4 કલાક 4 કલાકમાંથી 2 કલાક નોકરી આપવામાં આવે છે। આ લોકોએ કેટલી કલાક નોકરી કરી, મહિનામાં કેટલા રોજ ભર્યા, એની કોઈ લેખિતમાં ડાયરી રાખવામાં આવતી નથી નગરપાલિકા દ્વારા। આ લોકોને વારંવાર એક જ ધમકી આપવામાં આવે છે કે 8 કલાક રોજગારી માંગશો અને પૂરું વેતન માંગશો, જે નગરપાલિકાનો ઠરાવ હતો એ મુજબ પૂરું વેતન માંગશો તો તમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે। આ ધમકીઓ વારંવાર મળી રહી છે, આ લોકોની રોજગારી છીનવાઈ રહી છે। ત્યારે આજે 90થી વધારે બહેનો જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવા આવ્યા છે, સાથે અલ્ટિમેટમ પણ આપ્યું છે કે ખરેખર જો અમારી સાથે આવી જ રીતે અન્યાય થશે, અમારી રોજગારી છીનવી લેવામાં આવશે તો ખરેખર અમે અમારા પેટનો ખાડો પૂરવા, અમારું જીવન ગુજરાન ચલાવવા માટે આ નોકરી કરીએ છીએ, અને એ નોકરી કોઈ હાથો બની અને ષડયંત્ર કરીને અમારી નોકરી છીનવી લેશે તો આત્મવિલોપનની પણ ચીમકી આ બહેનોએ આપી છે। ત્યારે અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે 2 કરોડ રોજગારીની જે માન્ય પ્રધાનમંત્રી વાત કરતા